અમે જઈ રહ્યા છે કોંકણ. અર્ટિગા કાર આવી ગઈ છે. આ સુજીતભાઈ છે અમારા જર્નીના ડ્રાઈવર હોવાના. જો આ બેગ નવી અર્ટિગામાં કેટલું બૂટ સ્પેસ છે. ગાઈસ ચા પીવાની ઈચ્છા થયેલી અને હમણાં અમે આવી ગયા છે હોટલ અહુરામાં. સુજીતભાઈ કે આવ્યા છો તો અહીંયા મસ્કાબન ટ્રાય કરી લો. બહુ તામઝામની, બસ સિમ્પલ પ્યોર સોફ્ટ બન. મને એમ કે કારમાં આરામ કરતા હશે, આ તો રીમી તો મસાલે લેવાઈ ગઈ. તો ફ્રેન્ડ્સ, ફાઉન્ટેનથી લેફ્ટ લેતા જ આ ઘરથી જ મેં જોઈને નીકળેલો ત્યારે ટ્રાફિક ત્યારે બી શો કરતો જ હતો. 19 મિનિટ્સનો ના કોઈ બહુ સ્કોપ નથી રસ્તા મેં જે તમને કીધું તેમ, એટલે જ્યાં તમને નાસ્તામાં કઈ મજા નહીં. ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ધ રિસેપ્શન એરિયા એન્ડ હમણાં મારી છે ને ચેક ઇનની ડિટેલ્સ અને રિઝર્વેશનની ડિટેલ્સ અહીંયા ભરે છે. અને આ અહીંયા રિસેપ્શન એરિયા છે, જંગલની વચ્ચે વચ. અહીંયા થોડો નાનો કેરમ પ્લે એરિયા છે છોકરાઓ માટે બેસવા માટે. અને એક્ઝેક્ટ 12-12.5 કલાકની જર્ની થઈ. કેટલું વાઇબ્રન્ટ હમણાં લાગે છે. જો તો અહીંયાથી છે ને લિફ્ટની સુવિધા પણ છે, સારી છે, બહુ સારી છે. તમને બધું કહું, અહીંયા રૂમ્સ છે, બીજા 2 રૂમ્સ છે. અહીંયા તો કોઈક ફેમિલી રહી છે. અહીંયા બી એક રૂમ જેવું લાગે છે. ઓકે, વાઈફાઈ સુવિધા છે. રૂમને સ્ટાર્ટ કરું છું. આ રૂમ છે 303, આ 3rd ફ્લોર છે. ઓકે, વાઈફાઈ સુવિધા પણ છે. વાઈફાઈનો બહુ બેસ્ટ સુવિધા લાગી મને. કોઈ મોસ્ટલી હોટલમાં ફ્રી વાઈફાઈ ઘણા આપે છે, પણ ઇઝીલી લેબલ કરીને કહેતા નથી ને, ઇન્ફોર્મેશન આપી પ્રોપર. કોલ આઉટ છે, ચાલુ કરી દઈએ. ઓકે, ટિશ્યુ પેપર છે, ગુડ. ડસ્ટબિન છે, ગુડ. જગા પર બધું સારું. ઓકે, ટીવી છે, ચેર છે, ટેબલ છે, સોપ છે, ટોયલેટરીઝ, સનસિલ્કના પાઉચ, રિમોટ, એસી રિમોટ, ગ્લાસ, આપણે ટીવી. ઓકે, એસી, પેઇન્ટિંગ, આ એક વોર્ડરોબ, આ નાનું ડ્રેસિંગ ટેબલ. ઓકે, થોડુંક ઓકે, નીચે બી ખાનું છે. ઓકે, આ બેસવાનું ગાદી. આયરો બેડ સારો છે. 1-2 મેટ્રેસ બી આપશે જેટલી. મને કીધું 1 જોઈએ તો 1, 2 જોઈએ તો 2. એક બીજું આપણે ખાનું છે. આ બાલ્કની છે, બાલ્કનીમાંથી વ્યૂ કેટલો સરસ છે જો. હા 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 હા, વાવ. અને એ લોકોનો પાર્કિંગ એરિયા કેટલો સરસ છે. અહીંયા લાગે છે કે કોઈ મેરેજ હતા અને જે પતી ગયા છે. અને આજુબાજુ રસ્તામાં બહુ જ બધા હોમસ્ટે, રિઝોર્ટ, હોટલ્સ બહુ બધું હતું. અને આગળ જ 1.5-2 કિલોમીટર પર એ છે. કેટલું મસ્ત વ્યૂ છે. રાત્રે કેટલી મજા આવતી હશે. નીચે જ રેસ્ટોરન્ટ છે. ફ્રેશ થઈને એમ થાય છે કે ખાઈ આવે થોડું. એસીનું આઉટર છે અહીંયા, એ બી વ્યવસ્થિત રીતે પેક કરેલું છે. બહુ હ્યુજ ગેલેરી છે, બહુ સારી છે. ઓકે, 2 ટોયલ બી આપ્યા છે. એન્ડ અહીંયા બી લેબલ કરેલું છે હોટ વોટર ટાઈમ 6 વાગ્યાથી 10 વાગે સવારે. આ ટોયલેટ છે જે બતાવવાનું રહી ગયેલું. સારું છે, નીટ એન્ડ ક્લીન. ઓકે, વોશ બેસિંગ, હેન્ડ વોશ. અને અહીંયા કપડાં સુકવવાના. ટોયલેટ પણ એક પ્રોબ્લેમ છે કે ટીવી અને એસી નહીં ચાલતું. કેમ કે કહે છે કે સોમવારે અહીંયા પાવર કાપ હોય ને, પાવર જાય. હવે ક્યારે આવશે એની કંઈ ખબર નથી. આ એક વસ્તુ સારી નહીં, ગમી નહીં. હવે ચલો, આ જંગલ એરિયામાં હોઈ શકે, તો પણ આ પંખો ને એ બધું ચાલે છે, બીજી લાઇટ ને એ બધું. તો હવે જોઈએ હવે. અને ફ્રેશ થઈને પછી સામાન જેવો આવે પછી કશેક ફરવા નીકળીએ, કાં તો પહેલાં જમવા જઈએ અને ફ્રેશ થઈએ પહેલાં તો.
ફ્રેન્ડ્સ અમે લોકો પછી રેડી થઈ ગયા, ફ્રેશ થઈ ગયા. તમને લોકોને આખી સ્ટોરી કહું શું શું થયું. જે મેં કીધેલું હતું કે પાવર ગયો હતો, પણ પછી એ લોકો આયા વાત કરવા આવ્યા કે તમારે હોટેલ ચેન્જ કરવું હોય તો બી વાંધો નથી. પછી એ લોકોએ એમ કીધું કે નોન એસી રૂમમાં બી જો નહીં આવ્યું, મતલબ પાવર નહીં આવ્યો તો નોન એસી રૂમના પ્રમાણે પ્રાઇસ ગણશું. આવી રીતે જે બધી મતલબ કમ્ફર્ટેબલ બધું રીતે કરવા તૈયાર. ખાવાનું બી રૂમમાં આપવા તૈયાર. હોટેલ ચેન્જ, મેં કહ્યું ના હોટેલ તો ચેન્જ નહીં કરો, બહુ થાકી ગયા છે ને અમારે અહીંયા જ રહેવું છે. વાંધો નહીં, પાવર આવે નહીં આવે નો પ્રોબ્લેમ, અમારે તો અહીંયા જ રહેવું છે. એન્ડ બીજું કે પછી અને પછી પાણી બી આપવા આવ્યા. ખાવાનું ના, ખાવાનું તો હવે નીચે જઈને જ ખાશું, રૂમ ગંદો થાય ને ખોટું પ્રોબ્લેમ અને મજા બી નહીં આવે. પછી એ કે તમારા ડ્રાઈવર માટે રહેવા માટે હું 500 ના 400 રૂપિયા જેટલું કંઈ સમથિંગ કરી આપું છું. મેં અહીંયા વાત કરેલી ખાલી કે એની જવાબદારી મારી તો છે બરાબર, ડ્રાઈવરની, એ બધું એણે જાતે ફોડવાનું હતું. તો પણ મેં અહીંયા કીધું કે એક મેટ્રેસ આપીને રહેવા માટે, મતલબ ઊંઘવા માટે એ લોકો કરી આપવાની સગવડ કરી આપવાની વાત કરેલી હતી. પણ એમાં કેવું છે, રિસેપ્શન એરિયામાં મેટ્રેસ આપે ને એટલે એ લોકોને હમણાં નહીં ઊંઘાય. અને બીજું કેવું કે એ રાત્રે ઊંઘવા આપે. હવે અમારે 4 વાગે હમણાં પાછું ફરવા નીકળવાનું છે. મેં એને કીધું ફટાફટ સૂઈ જાઓ, કોમન વોશરૂમ ટોયલેટ તો યુઝ કરવામાં આપે જ છે ફ્રી ઓફ કોસ્ટ, એટલે જલ્દી તમે સૂઈ જવાનું પહેલાં કરો. એમને ખાધું કે નહીં ખાધું મને આઈડિયા નથી. પછી બહુ ઓછા કરે મેં કહું હવે રૂમ લેવો જોઈએ, તમારી ઈચ્છા હોય તમારા પૈસાથી અમે 350 રૂપિયામાં રૂમનો લેવાનું એમને કીધું. એ 350 રૂપિયામાં રૂમ એમણે કંઈક લીધો છે. એ રૂમ બી સારો છે, એટલો બહુ મોટો નહીં, બહુ નાનો, પણ રહેવા માટે ઊંઘવા માટે સારો છે. એટલે એ હમણાં કદાચ સૂઈ ગયા છે અને એટલે 350 રૂપિયામાં 500 રૂપિયામાં 350 રૂપિયા કરી આપ્યા. એ બહુ સારું કહેવાય. હોસ્પિટાલિટી સારી છે, ફ્રેશ પાણીની ક્વોલિટી બહુ જ સારી હતી. ખાલી જે શાવરની નળની પેલી આપણે બટન દબાય ને તે થોડુંક ઢીલું હતું અને ટોયલેટની જે ફ્લશની પિચકારી હોય ને એમાં થોડોક ફ્લો ઓછો હતો અને એક એક્ઝોસ્ટ ફેન નહીં ચાલતો હતો. બાકી બધું નીટ એન્ડ ક્લીન હતું. પાણીની ક્વોલિટી એકદમ ફ્રેશ થઈ ગઈ, જાણે કે આખો થાક ઉતરી ગયો. અને બસ હવે એટલી ભૂખ લાગી રહી કે સારી રીતે ખાઈ લઈએ. સુરમઈ થાળી ઓર્ડર કરી છે. અહીંયાનો મેનુ પણ તમને બતાવું. મારા છોકરા લોકો, મારી વાઈફ બધા અમે ફ્રેશ થઈ ગયા, નાહી લીધું, ટીવી પણ ચાલતું થઈ ગયું, એસી ચાલતું, બધું મસ્ત થઈ ગયું છે. અને આવીને એમ સારું લાગે છે, કંઈક અલગ જગ્યાએ આવ્યા અને અનએક્સપ્લોર્ડ પ્લેસ છે આ દપોલી. મતલબ કોઈએ, મતલબ મને નહીં લાગતું કે મારા બિરાદરીમાં, ખાનદાનમાં કોઈએ તો એક્સપ્લોર કર્યું હશે. એ પછી ઘણા લોકોએ, કોઈએ સુરતના કોઈએ પણ એક્સપ્લોર કર્યો હશે, કેમ કે યુટ્યુબ પર મને એવો એક બી પેજ એવું મળ્યું નથી કે સુરતથી કોઈએ આ બાજુ ટૂર, કોંકણની ટૂર એક્સપ્લોર કરી હોય. क्या क्या बात कर रहे हैं? હા, અમે લોકો માલવણ આવેલા હતા બહુ વર્ષો પહેલાં, પણ આખો જે પટ્ટો મેં તમને કહું ને સ્ટેપ બાય સ્ટેપ બધું છે એવું. અને આ દપોલી તો મને નહીં લાગતું કે અનએક્સપ્લોર પ્લેસ છે. આવા ઘણા બધા જેમાં હિડન પેરેડાઇઝ છે અને આખું આ જે કોંકણ છે ને તે અરેબિયન સીથી ઘેરાયેલું છે અને વેસ્ટર્ન ઘાટ છે. અને અહીંયાની જે રત્નાગીરી જાઓ તો તમે હાફૂસ કેરી મળે અને અહીંયાના મસાલા, અહીંયાના કાજુ ફેક્ટરી અને લોકલ માર્કેટ્સ અને ગ્રીન લેન્ડસ્કેપ. અને મોન્સૂનમાં ખાસ કરીને લેન્ડસ્કેપ બહુ સરસ થઈ જાય. વેધર અહીંયાનું હ્યુમિડિટીવાળું થોડું રહે, સમરમાં ઠંડુ રહે, આવું બધું મિક્સ રહ્યા કરે. તો અહીંયાનું મેનુ બતાવું તમને. થોડું કોસ્ટલી છે પણ કન્વિનિયન્ટના હિસાબે હવે આ જ છે, કેમ કે હું હમણાં એમને હેરાન કરું, ડ્રાઈવરને પાછો લઈ જાઉં માર્કેટમાં. અહીંયા માર્કેટ થોડું દૂર છે, રસ્તાના અમુક શોપ આવતી હતી, રેસ્ટોરન્ટ આવતી હતી, પણ એ બી હવે ઓલમોસ્ટ થોડુંક આ એરિયામાં કેવું થોડું કોસ્ટલી જ હોય. અમારા ડુમસમાં બી કોસ્ટલી છે, ફરવાના સ્થળો થોડા કોસ્ટલી છે. તો હવે આપણે ખાઈ લઈએ. ક્યાં આવ્યો તું? ક્યાં આવ્યો છે ફરવા? વેકેશનમાં મજા આવે છે? કેવું રહ્યું કારની જર્ની? અર્ટિગામાં, ન્યૂ અર્ટિગા બહુ ગમે? મજા આવી? તું તો મસ્ત સૂઈ ગયો ને એકદમ ઉઠ્યો જ નહીં. સૂઈ ગયો તો સૂઈ ગયો, ઉઠ્યો જ નહીં. ને બ્રેકફાસ્ટ કરવા ઉઠ્યો ને કશું? બ્રેકફાસ્ટ તો કર્યો છે ને. ક્યાં કરીએ છીએ? ક્યાં કર્યા? ચાલ, તને શાવરમાં નાવા મજા આવી? બાથરૂમમાં? સારું, હવે ખાઈ લેજે બરાબર. બરાબર તો અમે ખાઈ લીધું. શું ખાધું? ખાઈ લીધું. શું? જો આ એ લોકોનો અહીંયા કિચન છે અને એક સ્મોલ હોટલના લોકો માટે બનાવેલો છે, રેસ્ટોરન્ટ જેવું નાનું. આ છે એક થાળી. તો ગાઈઝ અમે લોકોએ લંચ કરી લીધું છે. લંચ હતું આઉટસ્ટેન્ડિંગ, બહુ જ મસ્ત, બહુ મસ્ત એટલે બહુ મસ્ત. સુરમઈ થાળી
અને એગ થાલી, 2 વસ્તુ જ ખાલી ઓર્ડર કરેલી હતી. ખતરનાક, મતલબ એકદમ ઘર જેવો ટેસ્ટ, કોકણી પ્યોર ટેસ્ટ. અરે પેલી ચટણી હતી સૂકા મુમલાની, ઝીંગા હતા કોકમમાં બનાવેલા, કોકમ આખું, એટલે પ્રોપર કોકણી ટેસ્ટ અને બહુ જ સારું. થોડીક એક્સપેન્સિવ હતી પણ એ જ પ્રાઇસ ચાલે છે. તમે કેટલા બી અહીંયાના હોટેલ્સ રિઝોર્ટ સર્ચ કરો કે 500 400 ફિશ થાલીના આટલા જ હોય છે. પણ બહુ જ મસ્ત ખાવાનું હતું, હાઈલી રેકમેન્ડેડ. આ તમને આ બધાનું તો રહી ગયું. મેક માય ટ્રીપ તરફથી છે ને 4 સ્ટાર 5 આઉટ ઓફ 4 સ્ટાર મળેલા છે. અને બીજા રિવ્યૂઝ બી તમે લોકો ફેસબુક, ઇન્સ્ટા, ગૂગલ ને એના પર આપી શકો છો. પહેલાં છે ને અહીંયા સ્પા હતું પણ હવે એ બંધ થઈ ગયું છે. નાનું ફિશ એક્વેરિયમ છે એન્ડ ક્લીનલીનેસ સૌથી મને અહીંયા બેસ્ટ લાગી, ચોખ્ખાઈ ઘણી છે. આવો તમને બહારથી પ્રોપર્ટીનો વ્યૂ બતાવું. એ તો આપણે ફોટોસ વિડીયોઝ લીધા જ નથી. એ પહેલાં કે ભાઈ રાત થઈ જાય ને સવારે તો અર્લી મોર્નિંગ નીકળવાનું. આ એક એ લોકોનો સેટઅપ જ છે અહીંયા ડેકોરેશનનું. એક એ છે કે પરમનન્ટ આવું જ રહી છે. આ ઓમસાઈ રેસ્ટોરન્ટ નામ આપેલું છે જ્યાં આપણે હમણાં ખાધું. એક પર્વત જેવું છે અને એનો વ્યૂ ગેલેરીમાંથી બહુ સરસ આવે છે. આ આપણી ગાડી છે, લાલ માટી છે. અહીંયા લોકો એકાદ પાણી છાંટેલું લાગે છે. એન્ડ તમને બતાવું હવે. આવી રીતે કવી જાય. ફ્રેન્ડ્સ, કદી મને વિશ્વાસ નહીં આવે કે ક્યાં આપણે નોકરી કરતા હતા લાસ્ટ વીક સુધી અને પછી એક અજાણ્યા સ્ટેટમાં અજાણ્યા જગ્યા પર અજાણ્યા લોકોની વચ્ચે આવી ગયા અને રહીએ છીએ અને શાંતિથી બેઠો છું. હાલમાં હોટલમાં અમારી ફેમિલી સિવાય કોઈ પણ હજી સ્ટે નથી કરતો કેમ કે લાસ્ટ વીક ફૂલ હતું. અને એટલે જ મેં કહું કે આવા લકી થવું હોય તો ઓડ ડેઝે આવવાનું, મતલબ વીક ડેઝ પર આવવાનું. એટલે તમને રશ બી નહીં મળે, ક્વોલિટી બી મળે ને તમારી પેમ્પરિંગ ને તમારી કેર વધારે લે આ પ્રોપર્ટીવાળા, રિઝોર્ટવાળા, હોટલવાળા, જ્યાં બી તમે હોમસ્ટેવાળા રહેતા હો તો એક્સ્ટ્રા તમારી કેર કરે. આ એક હેક છે ટ્રાવેલ હેક જે મેં તમને આપી લીધું, લખી લેજો. તો જો તો ખરી ઢગલો રિઝોર્ટ. રાત્રે કેવું લાગતું હશે? હોય લાઇટિંગ અંદર. હા તો હોટલ થી નજીક જ થયું. બાપરે, ખતરનાક. જોયું? ઓ જો તો ખરો. ગાઈસ, સખત પબ્લિક છે. મારી આંખ પર વિશ્વાસ નહીં આવતું કે ભાઈ આપણી એક સાઈડ પર્વત છે ને એક બાજુ આટલો ખતરનાક બીચ અને આ અરેબિયન સી છે અને એને વેસ્ટર્ન ઘાટ કહેવાય પર્વતોને અહીંયા કોંકણના. સખત છે ને વોટર સ્પોર્ટ એક્ટિવિટી બી સારી છે. જો કેટલી બધી ઓપ્શન્સ છે. સાચી કહું છું, બિલીવ કરવું મુશ્કેલ છે કે એક સાઈડ આખો પર્વત, એક સાઈડ આ અરેબિયન સી. તમે પાછળ જુઓ, હમણાં મુરુદ બીચ પર છે, અહીંયાનો વન ઓફ ધ મોસ્ટ ફેમસ બીચ અને કવિ જે હોટલથી બહુ જ નજીક છે. અને અંદર બી એટલા બધા રિઝોર્ટ હતા પણ જે મેં હોટલ લીધી એ સારી જ છે. અંદર રિઝોર્ટ કદાચ શાયદ મોંઘા હોઈ શકે ને બહાર આવવા માટે કનેક્ટિવિટી બહુ દૂર હોઈ શકે. રાત્રે ખબર નહીં અહીંયા કેટલું બધું અંધારું હોય નહીં હોય, કંઈ સામાન લેવા માટે બહુ દૂર જવું પડે. પણ આ તમે જુઓ તો ખરા, જસ્ટ જુઓ. હા હા હા, બહુ મોટી લાગે. હા બરાબર છે. કલર છે અને આમ ખાલી આમ જ રાખવાનું.
બધી દબાવવાની નહીં બેટા એ. બસ મમ્મી એ સારી સારી ક્યાં રીમી લોકો તો ગયા છે કદાચ જાય જેટસ્કી કે પછી કોઈ પેલી બોટમાં બેસવા. કિયાના લીધે મારે રોકાવું પડશે એમ કે એને ના પાડે છે, નાની છે ને એટલે. કિયાન અને રીમી જાય છે. 600 રૂપિયા કહેતા હતા પણ 500 રૂપિયામાં મેં મનાવ્યું છે. કિયાના લીધે જવા તો મારે તો બહુ ઈચ્છા છે જવાની, પણ બહુ ડેન્જર છે, બહુ મોજા બહુ ડેન્જર ઉછળે છે. તો રીમી લોકો જાય છે. ફાઇનલી વારો આવી ગયો રીની અને કિયાનનો. કિયાના જો હા છે, કિયાના અહીંયા રમે છે. મોટી થઈ જાય પછી લઈ જશે, હું એને હાથે જઈશ બસ. મર્ચન્ટ વાળા જો હવે સ્ટાર્ટ થઈ. ગાઈસ મારથી રહેવાતું નહીં એટલે હું બી જાઉં છું, અને કદાચ કિયાનને આવે અલાઉ કરે તો એનાથી લઈ જાઉં, પણ હું જાઉં છું. વિશ મી લક કે મસ્ત એક્સપિરિયન્સ જાય, પણ રહેવાય એવું નથી. અને આજે છેલ્લો દિવસથી એવું કહે છે, કાલથી પાછું બધું બંધ છે. કઈ ના થાય. ક્યાં ને મને પકડી રાખો. આફ્ટર જે મોરડ બીચમાં વોટર એક્ટિવિટીને બધું કર્યા પછી અમે લોકો થોડુંક અહીંયા માર્કેટને એક્સપ્લોર કર્યું, પણ એ વિડીયો હું ઉતારી નહીં શક્યો. પણ પછી અમે લોકોને ભૂખ લાગી એટલે હોટલ થોડીક એ હિલી એરિયામાં છે, અને આ એક લોતો માર્કેટ એરિયા છે, અહીંયા મેઇન માર્કેટ બજાર છે. અમે સીએનજી પુરાવી ગયેલા પણ એનું 7 કલાકનું વેઇટિંગ હતું, અને એટલે અમે ત્યાં પુરાવ્યું નહીં. અને અહીંયા અમે હવે હોટલમાં રેસ્ટોરન્ટમાં આવ્યા છે, ઓથેન્ટિક પ્યોર વેજ રેસ્ટોરન્ટ. અને અહીંયા અમે ઓર્ડર કરેલો છે પાઉંભાજી ઢોસા. શું કર્યો છે? હા, પાઉંભાજી ઢોસા, એક પીઝા
અને હમણાં અહીંયા કોકમ સોડા પાવભાજી ઢોસા. મેંગો મિલ્કશેક બતાવ ગયા ના બતાવ. અમે લોકોએ મંગાવી છે પેરી પેરી સેન્ડવિચ. ક્યાં જો ફ્રેન્ડ્સ, આ જે રેસ્ટોરન્ટ છે જે હમણાં અમે રાત્રે અહીંયા દપોલીમાં ખાધું, હોટલ વેજ વર્લ્ડ, ને બહુ જ સારું ખાવાનું હતું સાચે. 1145 જે રિઝનેબલ બિલ હતું તે આવ્યું છે. મેંગો મિલ્કશેક બી બહુ જ જોરદાર હતું, પેરી પેરી સેન્ડવિચ, પીઝા, એવરીથિંગ બધું જ મસ્ત હતું. કેવી વાતો કરે છે કારણ કે બહુ સુજીતભાઈ સાથે કેવી ડ્રાઈવર સાથે વાત કરી અને સુજીતભાઈ સાથે કેવી વાતો કરે છે એકદમ. જો જાણે કે કોઈ બહુ મેચ્યોર મોટો માણસ હોય, ટોપી વોપી પહેરીને જો ને કોઈ રિતિક રોશન કોઈ બેઠો હોય ને ડીલ કરવા. Friends, I hope you like the video and don't forget to subscribe my channel and stay tuned for next vlog. Till then, bye, see you, take care. Good night guys.